નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે રીતે હવામાન ખાતાએ આગાહી આપી હતી તે મુજબ વડોદરા શહેરમાં વરસાદ ખૂબ જ ધૂમધાર રીતે પડી રહ્યો છે। વડોદરા શહેરના આજે સયાજીગંજ વિસ્તારના દ્રશ્યો છે। સયાજીગંજ વિસ્તારમાં અત્યારે જે મેઘરાજાની બેટિંગ છે તે ફૂલ જોશમાં જોવા મળી રહી છે। વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારના જે સૂર્યા પેલેસ હોટલ આવેલી છે ત્યાંથી સ્પાર્ક ટુડેના માધ્યમથી અમે આ લાઈવ દ્રશ્યો આપના સુધી પહોંચાડી રહ્યા છે અને અત્યારે અહીંયા ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જે રીતે થોડા સમયથી જ વરસાદ અહીંયા ધોમધાર શરૂ થયો છે અને સાથે સાથે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના તમામ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। ત્યારે સ્પાર્ક ટુડેના માધ્યમથી આ સયાજીગંજ વિસ્તારના જે દ્રશ્યો છે, ખાસ કરીને જે સૂર્યા પેલેસ હોટલ આવેલી છે ત્યાંને આ દ્રશ્યો છે। એક બાજુથી જે ભીમનાથ બ્રિજ છે અને જે સ્ટેશન તરફથી આવતો જે ટ્રાફિક છે તેના કારણે આ ટ્રાફિક જામના દ્રશ્યો પણ અહીંયા જોવા મળી રહ્યા છે। વડોદરા શહેરમાં જે રીતે મેઘરાજાએ પુનઃ એકવાર બેટિંગ શરૂ કરી છે અને ધોમધાર વરસાદ વરસી રહ્યો છે। અલગ અલગ વિસ્તારમાં વરસાદ શરૂ થયા બાદ હવે વડોદરા શહેરના તમામ જે વિસ્તાર છે ત્યાં વરસાદ ખૂબ જ ધોમધાર રીતે વરસી રહ્યો છે। ત્યારે આ કડાકા ભડાકા સાથે આ વરસાદ શરૂ થયો છે અને કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે। ત્યારે ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અત્યારે જે રીતે ઓફિસ અને ધંધાદારી લોકો ઘર તરફ જતા હોય છે ત્યારે મોટી સંખ્યામાં વાહન વ્યવહાર શરૂ થયો હોય ત્યારે ટ્રાફિક જામના પણ દ્રશ્યો અહીંયા સર્જાયા છે। સ્ટેશનથી આવતું આ જે ટ્રાફિક છે ભીમનાથ બ્રિજ તરફ આગળ વધી રહ્યું છે। ત્યારે આપ જોઈ શકો છો તેમ સિટી બસ પણ છે તે અહીંયાથી જે પસાર થઈ રહી છે। ટ્રાફિકના કારણે અહીંયા મોટી સંખ્યામાં કારોનો જમાવડો પણ જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરની વાત કરીએ તો 3 દિવસ સુધી વરસાદની જે આગાહી છે તે મુજબ જ વડોદરા શહેરમાં વરસાદ ખાબક્યો છે અને તેમાં સંપૂર્ણ રીતે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। કેટલાક દર્શકો પણ અમારી સાથે જોડાયા છે, જાણવા માંગશું અમે એમની સાથે પણ કે કયા કયા વિસ્તારમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે, ક્યાં પાણી ભરાયા છે એ પણ અમને કોમેન્ટ કરીને જણાવો। અત્યારે જે આ ટ્રાફિક જામ થયો છે અમારા દર્શક મિત્રોને અમે જણાવીએ છીએ કે સયાજીગંજ વિસ્તારમાં અત્યારે સૂર્યા પેલેસ હોટલ જે આવેલી છે, ભીમનાથ બ્રિજ તરફ જતો જે માર્ગ છે, એસએસજી તરફ જે જતો માર્ગ છે, એ તમામ જગ્યા પર અત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સયાજીગંજ વિસ્તારના દ્રશ્યો આપને સુધી પહોંચાડી રહ્યા છે અને અત્યારે જોઈ શકો છો વરસાદ ખૂબ જ ધોમધામ રીતે વરસ્યો અને કાળા ડિબાંગ જે વાદળો છે તે અત્યારે વડોદરા શહેરમાં ક્યાંક ને ક્યાંક સમગ્ર શહેર પર જોવા મળી રહ્યા છે। ત્યારે કેટલાક લોકો અહીંયા ટ્રાફિકમાં પણ ફસાયા છે। તમામ જે દર્શક મિત્રો છે જે અમને જોઈ રહ્યા છે, સાથે સાથે જે જોડાયા છે અને તમામને કહેવા માંગીશ કે સયાજીગંજ વિસ્તારના દ્રશ્યો છે, ટ્રાફિક જામ અત્યારે અહીંયા થયું છે। પોલીસ વિભાગ પણ અહીંયા છે ટ્રાફિક ક્લિયર કરાવવા માટે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સ્ટેશન તરફનું ગરનાળું છે ત્યાં પણ પાણી ભરાયા હોવાના સમાચાર મળી રહ્યા છે। તેના કારણે આ જે ટ્રાફિક છે તે પણ ડાયવર્ટ થયો છે। એસએસજી તરફથી આવતો, સ્ટેશન તરફથી આવતો અને જેતલપુર બ્રિજ તરફથી આવતો ટ્રાફિક મોટી સંખ્યામાં હોવાના કારણે અહીંયા ચક્કામ જામ થયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। નાસિર શેખ જણાવી રહ્યા છે તાંદલજામાં વરસાદ ચાલુ છે। પટેલ સંદીપ પણ દેવોલ ગામમાં પણ વરસાદ ચાલુ છે તેવું જણાવી રહ્યા છે। અલગ અલગ દર્શક મિત્રો છે અમને કોમેન્ટ દ્વારા જણાવી રહ્યા છે કે ક્યાં ક્યાં વરસાદ ચાલુ છે। જે રીતે ઓફિસ અને નોકરિયાત જે વર્ગ છે તે અત્યારે છૂટવાનો સમય છે અને ઘર તરફ આગળ વધી રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં આ જે વિસ્તાર છે ત્યાં ટ્રાફિક રહેતો હોય છે। જ્યારે વરસાદ પડ્યો છે અને પાણી પણ ભરાયા છે ત્યારે હવે ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે।
દર્શક મિત્રો, અત્યારે અહીંયા વરસાદ થોડો રોકાયો છે, પરંતુ જે આકાશમાં જે કાળા ડિબાંગ વાદળો છે તેની ફોજ જોવા મળી રહી છે અને હજુ પણ વરસાદ વરસે તેવું લાગી રહ્યું છે. પરંતુ જે રીતે વરસાદે થોડોક જ સમયમાં જે રીતે વરસાદ વરસ્યો છે તેના કારણે ક્યાંક ને ક્યાંક પાણી ભરાવાના સાથે સાથે ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તમામ દર્શક મિત્રોને જે વિનંતી છે કે આજે સયાજીગંજ વિસ્તારમાં જે સૂર્યા પેલેસ હોટલ આવી છે, ખાસ કરીને જે એસએસજી તરફ જવાય છે, સ્ટેશન તરફથી આવતો જે ટ્રાફિક છે, જેતલપુર બ્રિજ ઉતરતો જે ટ્રાફિક છે તે અત્યારે અહીંયા મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે અને તેમાં ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના જે શહેરીજનો છે તે પણ અટવાયેલા હોય તેવું જોવા મળી રહ્યું છે. વરસાદ અહીંયા રોકાયો છે, પરંતુ ખાસ કરીને ટ્રાફિક જામ અહીંયા જોવા મળી રહ્યો છે. દર્શક મિત્રો, જે રીતે સયાજીગંજ વિસ્તારના દ્રશ્યો સ્પાર્ક ટુડેના માધ્યમથી અમે બતાવ્યા, વરસાદ અહીંયા રોકાયો છે, પરંતુ વરસાદના કારણે જે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો તે હજુ યથાવત જોવા મળી રહ્યો છે. પોલીસ વિભાગ અહીંયા કામ કરી રહ્યું છે જલ્દીથી ટ્રાફિક ક્લિયર થઈ જાય, પરંતુ વરસાદના કારણે જે રીતે લોકો અટવાયા છે તેના કારણે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક અહીંયા ચક્કાજામ થયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.